પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે ચોરીની ઘટના બની હતી, જેમાં કરિયાણાના એક વેપારીની નજર ચૂકવી 3 મહિલાઓએ 65,000ની રોકડની ચોરી કરી હતી। આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4 મહિલાઓને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો છે। પોરબંદરના ઉદ્યોગનગરમાં આશાપુરા ચોક પાસે કિશોર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા કિશોરભાઈ ગોરધનદાસ રાજા પોતાની દુકાને હતા, ત્યારે 4 મહિલાઓ તેની દુકાને આવી હતી, જેમાં એક મહિલા દુકાનના આગળના ભાગે ઊભી હતી, જ્યારે અન્ય મહિલા પાછળના દરવાજાથી દુકાનના કાઉન્ટર સુધી આવી ગઈ હતી અને વસ્તુઓના ભાવ પૂછ્યા હતા। થોડીવાર સુધી ભાવ પૂછ્યા બાદ કશી જ ખરીદી કર્યા વગર મહિલાઓ ત્યાંથી ચાલી ગઈ હતી। ત્યારબાદ કિશોરભાઈએ પર્સ ગુમ થયું હોવાથી દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા 2 મહિલાઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે રાણાકંડોળા ખાતે રહેતી રામભીબેન અજયભાઈ ઉર્ફે વિજયભાઈ સોલંકી, શાંતિબેન વશીભાઈ પરમાર, હિરલબેન ધીરુભાઈ પરમાર અને વંથલી કેશોદ બાયપાસ ખાતે રહેતી સોનલબેન રાજેશ ઉર્ફે રમેશ વાઘેલાને ઝડપી લઈ અને તેની તલાશી લેતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ વેપારીની નજર ચૂકવીને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। આથી પોલીસે તુરંત તેની ધરપકડ કરી આ ટોળી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।